અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. જે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિનો પર્વ. આજના પર્વ પર દાન અને ધાન્યનું મહત્વ રહેલું છે. ત્યારે વહેલી સવારથી સુરતમાં ગૌશાળામાં ગૌમાતાને ઘાસચારો અને ધાન્યનું દાન કરી લોકોએ પૂજન કર્યું હતું. પતંગોત્સવની ખુશી સાથે ગૌદાનની ભાવનાએ પર્વને વિશેષ બનાવ્યું છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે લોકો છે તે દાન પૂજા કરતા હોય છે. વહેલી સવારથી લોકો છે પરિવાર સાથે અલગ અલગ જે ગૌશાળા છે તે સુરતની અંદર તે ગૌશાળાની અંદર જે પરિવારના લોકો સાથે આવતા હોય છે અને વહેલી સવારે જે દાન પૂજા કરતા હોય છે. આ જે ગાયો હોય છે તેને ઘાસચારો ખવડાવતા હોય છે અને જે ગરીબ લોકો હોય છે તેને ભોજન આપતા હોય છે અને આ એક પરંપરા છે તે સુરતની અંદર જોવા મળી છે. તો અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે ગૌશાળામાં આવ્યા છો, કઈ રીતે પરંપરાને નિભાવી રહ્યા છો? આપણી પહેલેથી એક પરંપરા ચાલી આવતી છે. મકર સંક્રાંતિમાં આપણે ગાયને ઘાસ ખવડાવી અને ગરીબોને ભોજન આપી આપણે એક પુણ્ય કરીએ છીએ. પરિવાર સાથે અહીંયા આવ્યા છો ને? પરિવાર સાથે પહેલેથી આ માનતાને માની રહ્યા છીએ. જે ગૌશાળાના સંચાલક છે વિનોદભાઈ, કઈ રીતની પરંપરા છે? વહેલી સવારથી લોકોની ભીડ જોવા મળી રહી. આજે એકાદશી પણ છે અને મકર સંક્રાંતિ પણ છે. 25 વર્ષ પછી આ યોગ થયો છે કે મકર સંક્રાંતિના દિવસે જ 11 આવી છે. એટલા કારણે એનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે અને લોકોનો ઘસારો જે દર વર્ષે હોય છે એના કરતાં પણ આ વખતે વધારે છે. જનરલી લોકો 11, આઠમ, પૂનમ, અમાસના દિવસે તો ગૌ માતાની સેવા અર્ચના પૂજા કરતા હોય છે, ગૌગ્રાસ ખવડાવતા હોય છે. આજે પણ લોકો ગૌ માતાને ગૌગ્રાસ છે, ચણા છે, પછી આપણે ઘૂઘરી છે, શીરો છે, એ બધું ખવડાવી અને પુણ્યની પ્રાપ્તિ કરતા હોય છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ત્યારે પોતાના કર્મોનું જે છે એના માટે જ એ લોકો પૂજા અર્ચના ખાસ કરીને કરતા હોય છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે નાના બાળકો સાથે ગૌશાળાની અંદર લોકો છે તે આવી રહ્યા છે અને જે શાસ્ત્રોમાં પણ જે રીતે કહેવાયું છે ગાય માતાને માતા તરીકે જે સંબોધવાય છે અને ત્યારે લોકો છે તે આ પરંપરા છે તે નિભાવી રહ્યા છે. વહેલી સવારથી તમામ જે ગૌશાળા છે તેની અંદર આ રીતની ભીડ છે તે જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવાર જે નિમિત્તે લોકો છે દાન પૂજા, અલગ અલગ સ્કૂલો હોય છે, નાના બાળકો હોય છે, ધર્મશાળા હોય છે, ત્યાં છે તે ભોજન, બટુક ભોજન પણ જે કરાવતા હોય છે. ત્યારે સુરતના તમામ જે મોટાભાગની જે ગૌશાળાઓ છે ત્યાં આ રીતની વહેલી સવારથી જે ભીડ જોવા મળી છે અને ત્યારબાદ જે બપોર બાદ છે પરિવાર સાથે ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉજવતા હોય છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH